3 ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે અમરેલી જિલ્લાના દિવ્યાંગ ભાઈઓ અને બહેનોએ પોતાની વિવિધ પડતર માંગણીઓ માટે અમરેલી કલેક્ટરશ્રીને આપ્યું આવેદનપત્ર. નમસ્કાર, હું છું વાડિયાભાઈ ખુમાણ અને આપ નિહાળી રહ્યા છો અમરેલી ટાઈમ્સ ન્યૂઝ. સમાચાર વિગતે જોઈએ તો દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી વીયુ પરમાર, મંત્રી શ્રી હરેશભાઈ, વકીલ શ્રી રાજનભાઈ બારોટ, મહિલા પાંખના સભ્યો અને જિલ્લાના મોટી સંખ્યામાં દિવ્યાંગો અમરેલી ચિત્તલ રોડ સેન્ટર પોઈન્ટ પર એકઠા થયા હતા. અહીંથી એક રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી પહોંચીને તેમણે પોતાની વિવિધ માંગણીઓ રજૂ કરી હતી. દિવ્યાંગો દ્વારા કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ પર નજર કરીએ તો સરકારની તમામ યોજનામાં દિવ્યાંગોને બીપીએલ તરીકે નોંધીને અંત્યોદય કાર્ડ આપવામાં આવે, પેન્શન યોજના અને ધિરાણ અંગે યોગ્ય લાભ આપવામાં આવે, ધિરાણ મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવવી, દિવ્યાંગોના બાળકો માટે શિક્ષણ અર્થેની શિષ્યવૃત્તિમાં વધારો કરવો, દિવ્યાંગ ધારો 2016નો કડક અમલવારી કરવી, દિવ્યાંગ પેન્શન યોજનામાં 40% અપંગતા ગણીને અન્ય રાજ્યોમાં મળે છે તે પ્રમાણે વધારે લાભ આપવો, દિવ્યાંગ સર્ટિફિકેટ કાઢવા માટે ડોક્ટર શ્રી માત્ર અઠવાડિયામાં 2 કલાક જ ઉપલબ્ધ હોય છે, તેની જગ્યાએ આખો દિવસ ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થા ઊભી કરવી, સરકાર દ્વારા કરવામાં આવેલ પ્રાઇવેટીકરણમાં દિવ્યાંગોને નોકરીનો લાભ આપવામાં આવે, એસટી બસમાં દિવ્યાંગ સીટ પર અન્ય લોકો દ્વારા થતું અનઅધિકૃત રિઝર્વેશન બંધ કરવામાં આવે. આ તમામ માંગણીઓ અંગે દિવ્યાંગ સમુદાયે કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યું હતું અને આશા વ્યક્ત કરી છે કે તેમની આ મહત્વપૂર્ણ માંગણીઓનો સત્વરે સ્વીકાર થાય અને તેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. અહેવાલ વાડિયાભાઈ કુમાણ, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી. મારું નામ ગંગલ હરેશ કાળુભાઈ છે. હું દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં મહામંત્રી છું. અત્યારે અમે દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને મહિલા દિવ્યાંગ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને અપંગ માનવ મંડળ દ્વારા આજે 3 ડિસેમ્બર એટલે વિશ્વ વિકલાંગ દિવસ છે. જે વિકલાંગના જૂના પ્રશ્ન અને વેદના રહેલી છે તેની દિવ્યાંગ વેદના રેલીનું આયોજન હતું. અમે અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. એમાં અમારી જે માગણી છે, દિવ્યાંગોને 40%થી જે પેન્શન વધારો છે એ થાય, દરેકને મળવું જોઈએ. પ્લસ અમારે ગ્રામ્ય કક્ષાએ જે કેબિનો મૂકવા દેવામાં આવે છે એની અમુક ગ્રામ્ય કક્ષાએ સરપંચો મૂકવા દેતા નથી. એની પણ અમે રજૂઆત કરી છે. સારી યોજનાઓ બહાર પાડે છે પણ અમારી સુધી પહોંચતી નથી. એ બાબતે અમે સરકારશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા. રૂપાણી સરકારે 2016માં જે કાયદો ઘડ્યો કે દિવ્યાંગોને જમીનો ફાળવવી, રાહત કરે આપવી, પછી નોકરીઓમાં પણ અનામત આપવી, એ હાલમાં સ્થળ ઉપર કઈ નથી થતું, કાગળમાં છે, પણ એ યોજનાનો હકીકતમાં અમલ થાય એ અમે સરકારશ્રીને અમારી પ્રાર્થના છે. મારું નામ પડાયા મંજુલા છે. આજે 3 ડિસેમ્બર દિવ્યાંગ ડે છે અને અમારે આજે દિવ્યાંગ વેદના રેલી કાઢી છે અને અમે બધા આજે ગામડેથી બધા તકલીફ ઉઠાવી, એટલા હેન્ડીકેપ છે છતાં આજે અમે ભેગા થયા છીએ. કેમ કે અમારા કેટલા બધા એવા પ્રશ્ન છે કે જે ચોપડે લખાયેલા રહે છે અને જે હેન્ડીકેપ છે એ વંચિત રહી જાય છે. અને અત્યારે બધાને આધુનિક સમયમાં અત્યારે બધાને પોસાતું નથી, મોંઘવારી વધતી જાય છે, આવક ઓછી છે, તો હવે એને ફેમિલી હોય, એના બાળકો હોય તો ક્યાંથી પૂરું થાય. અત્યારે અમારા બધા પ્રશ્નો જે 40%થી દિવ્યાંગ છે ને એને બધાને પેન્શન આપે. બીજા રાજ્યમાં રાજસ્થાનમાં 5-5 હજાર આપે છે, 4 થી 5 હજાર, અહીંયા તો 1 હજાર આપે છે, એ 60% પ્લસ થી એમ તો 40 થી આપે. અને રાશન કાર્ડમાં બધાનો સમાવેશ કરે, દિવ્યાંગને બધાને રાશન અત્યારે રાશન કાર્ડમાં બધાને લાભ મળે. એડવોકેટ ભરત બારોટ, અમરેલી. મિત્રો, જે સરકાર તરફથી દિવ્યાંગોને લાભ આપવામાં આવે છે એ ખરા અર્થમાં પેપર પર જ લાભ આપવામાં આવે છે, ખરા અર્થમાં આપવામાં આવતા નથી અને એ ચુસ્તપણે પાલન થઈને દિવ્યાંગોને તમામ લાભ આપવામાં આવે. ખાસ કરીને 4% અનામત, જે પેપર ઉપર 4% અનામત આપવામાં આવે છે તો દિવ્યાંગોને તમામ અનામતનો લાભ મળે. પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી દિવ્યાંગોના એક પ્રતિનિધિ હોવા જોઈએ, જેથી કરીને દિવ્યાંગ સંગઠન મજબૂત બને, દિવ્યાંગોને ખરા અર્થમાં લાભ મળે. એ માટે ખાસ અમારો મુદ્દો એ છે કે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી 4%નો લાભ મળે તથા જે નોકરીમાં પ્રાઇવેટીકરણ છે એ સરકારીમાં તબદીલ થાય, જેથી કરીને દિવ્યાંગો જે ખરા અર્થમાં નોકરીને હકદાર છે તો દિવ્યાંગોને નોકરી મળી રહે. એ અમારા મુદ્દા છે. આવા એજન્ડા લઈને અમે આજે 3 ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે એક સુંદર મજા રેલીનું આયોજન કર્યું, કલેક્ટર સાહેબને આવેદન આપ્યું અને કલેક્ટર સાહેબ દ્વારા અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે અમારી માંગ પૂરી કરો અને અમને વિકલાંગોને ન્યાય આપો. તમારી સુધી અવાજ પહોંચાડવા માટે હું એડવોકેટ ભરત બારોટ, અમરેલી. જય હિન્દ, જય ભારત. જય દિવ્યાંગ. મારું નામ વિજયસિંહ ઉદયસિંહ પરમાર. હું દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અમારી સાથે જોડાયેલી સંસ્થા મહિલા દિવ્યાંગ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ને અપંગ માનવ સેવા સંઘ દ્વારા અમે આજે વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે એક રેલીનું આયોજન કરી અને કલેક્ટર સાહેબને અમારા પડતર પ્રશ્નોનું આવેદનપત્ર આપ્યું છે. જેની અંદર અમે કલેક્ટર સાહેબને એવું કીધું છે કે ગ્રામ પંચાયતથી
ઠેઠ પાર્લામેન્ટ સુધી દરેક દિવ્યાંગોને અનામતનો લાભ મળે. આ લાભ મળતો નથી. 4% અનામત જે સરકારશ્રી તરફથી આપવામાં આવ્યું છે પણ એનો અમલ થતો નથી. અને ખાસ કરીને ઓફિસોની અંદર જે કર્મચારી હોય છે એ હા પાડે છે પણ કામ કરતા નથી. તો કલેક્ટર સાહેબનો આદેશ થાય અને ગ્રામ પંચાયતમાં દરેક જગ્યાએ કલેક્ટર સાહેબનો હુકમ થાય કે આ રીતે દિવ્યાંગોને લાભ આપે.